દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોકલાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે દર્શક મિત્રો એક એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, બારે રાશિનો કાલનો દિવસ, સાથે તમારી જે પણ મૂંઝવણ છે તે દરેક મૂંઝવણનો સચોટ જવાબ સીધા સાદા ટૂચકા પ્રયોગ સાથે, કોઈ પણ મોટી વિધિ વિધાન વગર શાંતિથી તમારું કામ કેવી રીતે પતે તેના દરેક ત્વરિત ઉપાય સાથે, જે લોકોનો પણ કાલે જન્મદિવસ છે તે લોકોનું આવનારું આ વર્ષ કેવું રહેશે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. અને સાથે આપણે આજે સિંહ રાશિ લેવાની છે ભાઈ, જે લોકોની રાશિ સિંહ છે, સિંહ રાશિ માટે કેવો રહેશે આ 2026નું વર્ષ, તેની પણ વિગતવાર ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ આપણે કાલનો દિવસ કેવોની. વાત કરીશું સર્વપ્રથમ પંચાંગથી, કેવું રહેશે કાલનું પંચાંગ એક વખત નજર મારીશું. ભાઈ કાલે પંચાંગમાં તારીખ 23/1/2026 વાર શુક્રવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, કાલે મહાસુદ પાંચમ છે. કાલે વસંત પંચમી, મહાસુદ પાંચમ એટલે કે ભાઈ બિન જોયેલું મુહૂર્ત કહેવાય. તમારે કોઈ પણ પ્રકારનું બિન જોયેલું મુહૂર્ત એટલે વસંત પંચમી. વસંત પંચમી હોય એટલા માટે કહેવાય છે કે દરેક કામ સારી રીતે કરી શકાય. આમ તો 3-4 બિન જોયેલા મુહૂર્ત કીધા છે, એક વસંત પંચમી, એક રથયાત્રા, એક અખાત્રીજ અને એક દશેરા. પણ જ્યારે સૂર્ય ઉત્તર તરફ આયણ થતો હોય, એટલે અત્યારે સૂર્ય છે ને ઉત્તર તરફ આયણ છે, તો આ સૂર્ય ઉત્તર તરફ આયણ હોય એમાં તમે જુઓ તો એક વસંત પંચમી આવી જાય, એક અખાત્રીજ આવી જાય. રથયાત્રામાં દક્ષિણ તરફ આયણ થવાની શરૂઆત કરે એટલે અષાઢ મહિનો પણ નજીક આવી જાય એમ દક્ષિણ તરફ. તો આ બે મુહૂર્તો બહુ જ સારા કીધા છે. સૂર્ય ઉત્તર તરફ આયણ હોય ને ત્યારે તમે જે પણ કામ કરો ને એ સાહેબ સારા ફળ જ આપે, માંગલિક કાર્યો આપે. હવે વાત કરીએ તો એટલે ભલે કાલે પંચક છે પણ સારા કામ થશે, કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ કાલે વસંત પંચમી છે એટલે ભલે પંચક હોવા છતાં પણ સારા કામ થશે. 23/1/2026 શુક્રવાર, વિક્રમ સંવત 2082, મહાસુદ પાંચમ, મીન રાશિનો ચંદ્ર, દ ચ જ થ મૂળાક્ષર છે, પૂર્વ ભાદ્રપદ્ર નક્ષત્ર છે, પરિગ યોગ છે અને બહુ નામનું કરણ છે. પંચક પૂરા દિવસ રાત્રિ દરમિયાન રહેશે, પણ આજે આપણે એના વિશે વાત કરી કે ભલે પંચક હોય પણ વસંત પંચમીને બિન જોયેલું મુહૂર્ત કીધું છે, માટે તમે કોઈ પણ કામ કરી શકશો. વિછુડો નથી, સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર મીન રાશિમાં રહેશે. વહેલી સવારે 7:22 સૂર્યોદય ને સૂર્યાસ્ત સાંજે 6:20 રહેશે. 10:10 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 10:35 રહેશે. અભિજીત મુહૂર્ત 12:29 1:13 રહેશે. અભિજીત મુહૂર્ત સારામાં સારો સમય કોઈ પણ પ્રકારના કામ કરવામાં. રાહુકાળ 11:29 12:50 રહેશે. એટલે રાહુકાળમાં શક્ય હોય ને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. રાહુકાળની દરમિયાન લાંબી મુસાફરી પણ ના થાય, બહુ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ સારો, નાના મોટા કામ કરવા માટે, શુભ કામ કરવા માટે કરી શકો છો. હવે વાત કરીશું દિન વિશેષની. દિન વિશેષમાં કાલે વસંત પંચમી છે. વસંત પંચમી મા શારદાનો દિવસ છે. તમારે મા શારદાનું પૂજન કરવું છે. મા શારદાને કાલે સફેદ ફૂલ ચડાવવું છે, કમળનું ફૂલ ચડાવવું છે તો થઈ શકશે. જે લોકો બી કળા ક્ષેત્રોમાં જોડાયેલા છે, સંગીત, નાટ્ય, ડાન્સ, મ્યુઝિક કે કોઈ પણ પ્રકારની કળાની ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા છે, કાલે ખાસ મા શારદાનું પૂજન કરે. મા શારદાને કળાની દેવી કીધી છે, સરસ્વતી શારદાને કળાની દેવી કીધી છે, માટે કાલે મા શારદાનું પૂજન કરવાથી તમને ચોક્કસથી લાભ થાય છે. તો મિત્રો કાલે ખરેખર મા શારદાનું પૂજન કરવાથી તમારા જીવનમાં નવો રસ્તો મળશે. મા શારદાનો, મા સરસ્વતીનો દિવસ કીધો છે વસંત પંચમી એટલે. હવે શું છે દિવસ રાતના ચોગડિયા, કાલે એક વખત એની પર પણ આપણે નજર મૂકીશું. પ્રથમ ચોગડિયું લાભ રહેશે વહેલી સવારે 8:43 થી 10:06.
બીજું અમૃત ચોગડિયું રહેશે 10:06 થી 11:29 કલાકનું. ત્રીજું શુભ ચોગડિયું 12:51 થી 2:13 કલાકનું રહેશે. તો 3 ચોગડિયા, ત્રણે સારા ચોગડિયા થયા. રાત્રિનું ચોગડિયું લાભ રહેશે 9:35 થી 11:13 કલાકનું. તો રાત્રિનું ચોગડિયું છે. તો આ 4 ચોગડિયા ચારે સારા ચોગડિયા છે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે. ફરીવાર સારો દિવસ છે કાલે, કોઈ પણ નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે, ખાસ ધ્યાન રાખીશું. તો દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું આજના વિશેષ રસપ્રદ મુદ્દા સિંહ રાશિ ઉપર. શું છે 2026નું વાર્ષિક સિંહ રાશિ માટે ભવિષ્ય? તો પહેલું તો આ વખત સિંહ રાશિના નવા વર્ષમાં સોના જેવો મોટો ઉત્સાહ જોવા મળે. આ વર્ષ સોના જેવું સાબિત થશે સિંહ રાશિ માટે. બીજું, માન સન્માનમાં વધારો છે. જો તમારી પણ સિંહ રાશિ છે મ અને ટ, તો સારા સમાચાર છે. માન સન્માનમાં વધારો છે. સાથે તમને કહીએ કે ભાઈ શ્વાસને લગતી સમસ્યા દૂર થતી જોવાય છે. જે પણ નાની મોટી શ્વાસને લગતી પ્રોબ્લેમ છે, સમસ્યા છે, તેનો અંત આવશે. બીજું, નવી જગ્યાએ નવા કામ મળશે. વેપાર ધંધામાં નવા કામોની શરૂઆત થશે. તમારો ધંધો તમારા ગામ પૂરતો હોય તો સિટીમાં થાય, સિટી પૂરતો હોય તો રાજ્ય પૂરતો થાય, અને રાજ્ય પૂરતો હોય તો દેશ પૂરતો, અને દેશ પૂરતો હોય તો વિદેશ પૂરતો થાય. ઉત્તરોત્તર વધતી અને પ્રગતિ એ તમારે આ સિંહ રાશિવાળાને વેપાર ધંધામાં ખાસ જોવાય છે. એવી જ રીતે નોકરીમાં પણ કહી શકાય કે ભાઈ નોકરીમાં પણ તમારું પર્સનલ ગ્રોથ સારું રહેશે, જે લોકો સિંહ રાશિ સાથે જોડાયેલા છે. બીજું ભાઈ લખ્યું છે કે ભાઈ આ વખત તમારે વેપાર નોકરી પણ લાભદાયી રહેશે. કીધું એ પ્રમાણે શું કરવાથી સિંહ રાશિવાળાનું આખું વર્ષ સારું જાય, સારું સાબિત થાય? તો ભાઈ જો તમારી પણ સિંહ રાશિ છે તો આ વર્ષે ભગવાન સૂર્યનારાયણને નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવવાનું રાખજો. એમાં શક્ય હોય તો લાલ કંકુ, ચપટી લાલ કંકુ નાખીને જળ ચડાવજો, તો તમારું વર્ષ ખૂબ સારું અને સુંદર જશે. તો ખાસ આનું ધ્યાન રાખીશું. અને કાલે કન્યા રાશિની વાત કરીશું. કન્યા રાશિ માટે કેવું રહેશે 2026નું વર્ષ. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યનું. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ માટે કેવો રહેશે કાલનો દિવસ? તો મેષ રાશિને કાલે જે પણ નાના મોટા અટકેલા કામ છે તે પૂર્ણ થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. કાર્યક્ષેત્રોથી નામના મોટા લાભ થશે. મહત્વના કામમાં કોઈ ઉતાવળ કરવી નહીં. મહત્વના કામોમાં શાંતિથી ધ્યાનથી કામ કરવું, અને કોઈ તમારી જોડે ફ્રોડ ના થાય, સ્કેમ ના થાય, લોકો ઉલ્લુ ના બનાવી જાય, તેનું ધ્યાન રાખજો ભાઈ. વાદળી શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિને કોર્ટના મામલે સફળતા જોવાય છે. વેપારમાં નવા કરાર થાય. વેપારને લગતા કોઈ સારા કામ થાય. પ્રિયજનો તરફથી સારા સમાચાર મળે. વડીલોનો સાથ સહકાર અને સહયોગ મળે. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. પ્રભુ આપણે વૃષભ રાશિમાં જોવાનું છે. વૃષભ રાશિ માટે કાલે બહુ સારું છે. વડીલોનો સાથ સહકાર સહયોગ મળતો રહે, અને તમારા નજીકના વ્યક્તિથી સારા સમાચાર પણ મળશે. દિવસ સારો છે. વૃષભ રાશિ, પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. હવે આપણે વાત કરવાની છે મિથુન રાશિ માટે. મિથુન રાશિવાળા માટે કેવો દિવસ છે? મિથુન રાશિ પૈસા ઉધાર આપવાનું ખાસ ટાળે કાલે. કોઈને પણ ઉછીના પૈસા ના આપતા, નહીં તો ગયા સમજો. આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરશે. આર્થિક રીતે તમારું પરિસ્થિતિમાં વધારો થાય. વૈવાહિક સુખ છે તેમાં તમને સારું એવું કામ થશે. લાગણીઓને ઠેસ ના પહોંચે તેનું ખાસ ધ્યાન રાખજો. તમારી ભીતરની લાગણી, અંદરની લાગણી કોઈ એને ઠેસ ના પહોંચાડે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. દર્શક મિત્રો, મેષથી મિથુનની વાત કરી છે. હવે કર્કથી કન્યા શું કહી રહ્યું છે તેના પર પણ એકવાર નજર મારીએ. કર્ક રાશિ લોકો ઉપર ખર્ચા કરવાનું ટાળે. અન્ય ઉપર ખર્ચા ના કરે.
તમારા માટે 10 રૂપિયા વાપરો છો, લોકો માટે 100 રૂપિયા વાપરો છો, તો આ ક્યાંનો હિસાબ? સંબંધોમાં સુધારો થાય, ધીરે ધીરે સંબંધ સુધરે, ઘરમાં ધાર્મિક કામ થાય, એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના રહેશે, લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો કામનું દબાણ વધે, કામનું જોર વધે, નવો ધંધો શરૂ કરવાની ઉતાવળ ના કરતા, બિલકુલ કોઈ પણ પ્રકારના નવા કામ ધંધાની શરૂઆત કરવામાં ઉતાવળ ના કરશો, શાંતિથી કરજો. ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવશે અને નવેસરથી કોઈ નવો સંબંધ, નવી વાતો આગળ વધશે. કામોમાં અવરોધ આવે, કોઈ કામ સીધી લીટીએ નથી પતતું, ભૂરો શુભ કલર શુભાંક 1 રહેશે. તો દર્શક મિત્રો, કન્યા રાશિ શું કહે છે તેના વિશે પણ એકવાર નજર જોઈએ. વેપારમાં સલાહ લઈને આગળ વધવું. કાલે કોઈ પણ વેપાર લગતા કાર્યો છે, વેપારલક્ષી કાર્યો છે, તેમાં 100 વાર વિચારજો, સમજજો અને પછી એની પર આગળ કાર્ય કરજો. આકસ્મિક ધનલાભ થાય, અણધાર્યા ક્યાંકથી પૈસા મળશે. ઘરમાં સુખ સુવિધાની માટે ખરીદી કરી શકો, કોઈ નાના મોટા લક્ઝરિયસ વસ્તુ પાછળ પૈસા વાપરી શકશો. ઉછીના પૈસા પાછા આવી શકે છે, કોઈકને આપેલા છે, ક્યાંક ગયેલા છે, તો નાના મોટા ઉછીના પૈસા પાછા મળશે. રાતો શુભ કલર શુભાંક 6 છે. તો દર્શક મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે. હવે શું કહી રહ્યા છે અન્ય રાશિ, તે પહેલા આપણે એક વખત નજર મારીશું આપણા ખાસ દર્શક મિત્રો જોડે, તેમની ઉપર વાતચીત કરીશું, તેમની સાથે સંપર્ક કરીને તેમની મૂંઝવણ દૂર કરીશું. પ્રથમ કોલરને જોડીશું અને તેની સાથે આગળ વાત વધારીશું. હેલો. હાજી. જય ગણેશ બેન. મારે બેબી વિશે પૂછવું છે. શું છે બેબીનું નામ, જન્મ તારીખ, સમય, સ્થળ? બેબીનો 20/4/95 એની જન્મ તારીખ. હા. 20/4/95 7:45 નો જન્મ. નહીં, સવારે કે સાંજે 7:45? સવારે ગુરુવાર, ચૈત્ર પાંચમ. હા. એને નોકરી, સરકારી નોકરી માટે ને એની તબિયત આમ થોડુંક સાંધા ને એવું બહુ દુખે, એટલે કેવું છે એનું? જો ધનુ રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, ગુરુવારનો દિવસ, પાંચમ જ્યારે 7:45 છે ને, પાંચમ પતિને છઠ ચાલુ થઈ ગઈ હતી બેન, એટલે છઠનો ગણવાનો. શિવ યોગ હતો, ગુરુવાર હતો અને કરણ ઘર હતું. હવે કુંડલીમાં શનિ સારો છે, પણ 12મા સ્થાનમાં સૂર્ય બુધ કેતુ જોડે બેઠા છે ને રાહુ છઠ્ઠે બેઠો છે, એટલે દુખાવાની સમસ્યા થાય, માનસિક રીતે થોડુંક ડિપ્રેશન પણ રહ્યા કરે, આ બધી સમસ્યા થાય. શનિ સારો છે, મંગળ કર્ક રાશિનો છે, 3જા સ્થાનમાં છે, એટલે થોડીક હેરાનગતિ રહેશે. શું કરવાથી લાભ થશે? તો મંગળની પૂજા ઉપાસના એના માટે સારી અને સૂર્યની પણ પૂજા ઉપાસના તેના માટે સારી. દર મંગળવારે તમારા કુળદેવીને એને કહેજો એક લાલ કંકુની ડબ્બી ચડાવવાનું રાખે ને 2 જોડિયા દીવા તમારા કુળદેવીને એના હાથથી કરે. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, તેમાં લીલા મગ નાખીને જો એ જળ ચડાવશે તો એના માટે સોનામાં સુગંધ ભળે એવું કામ થશે. દરેક ક્ષેત્રો પર, કરિયર હોય, પોતાની પર્સનલ લાઈફ હોય કે પછી હેલ્થ ઇસ્યુઝ હોય, એમાં દરેક ક્ષેત્ર પર એને સફળતા મળશે જો આટલું એ નિત્યક્રમ કરશે. તો આટલું ખાસ કરાવજો, સારો એવો લાભ જોવાશે. હવે આપણે અન્ય દર્શક મિત્રને જોડે પણ વાત કરીશું, તેમની વિશે પણ આપણે સમાધાન કરાવીશું એમનું મૂંઝવણનું. વાત કરીએ. હેલો. હેલો. હાજી. હા, મારી બર્થડે 10/9/64 છે. હાજી. જન્મસ્થળ નડિયાદ છે, રાતના 1 ને 10. એટલે અત્યારે હવે બસ મારી હેલ્થ હવે સારી રહેશે. હું સૂર્યને પાણી જળ ચડાવું છું, એટલે એમાં શું નાખવાનું? અને બીજું એક પૂછવાનું છે કે આ અમારી તુલા રાશિ આવે છે અને પેલા જે જન્મ તારીખમાં પેલા આવતું હોય છે કે ભાઈ એમાં કન્યા રાશિ આવે, તો બેમાંથી ગણવી કઈ રાશિ? આપણે ચંદ્ર તુલા રાશિમાં છે. તમે જ્યારે જન્મ્યા ને ત્યારે તુલા રાશિમાં ચંદ્ર હતું, એટલે ચંદ્ર તુલા રાશિમાં ગણવાનું. ભ્રચક તમારું કન્યા છે, તમારું ભ્રચક જે છે તે કન્યા છે, પણ આપણે ખરેખર તુલા રાશિ, આપણું જે વૈદિક જ્યોતિષ છે ને તેમાં ચંદ્ર કુંડળીના, એટલે ચંદ્ર રાશિના આધારે તમારું નામ અને તમારી આખી કુંડલી નક્કી થાય. ચંદ્રને મહત્વ આપ્યું છે.
એટલે જો તમારું ચંદ્ર તુલા રાશિ, લગ્ન મિથુન, સ્વાતિ નક્ષત્ર, ચોથની તિથિ ને ગુરુવારનો દિવસ હતો, ચોથનો જન્મ છે તમારો. હવે તબિયતમાં તો વાંધો આવે એવો નથી, ત્રીજા સ્થાનમાં સૂર્ય બુધ છે, પણ લગ્નમાં મિથુન રાશિનો રાહુ છે, એટલે માથું છે ને મન ચકડોળે ચડ્યા કરે, તમારું મન સ્થિર નથી, કોઈ કામમાં કોઈ ડિસિઝન પાવર નથી, આ બધું છે. શું કરવાથી લાભ થાય? તો ભગવાન સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવો ને એમાં લીલા મગ નાખીને જળ ચડાવો તો એ તમારા માટે બહુ જ સારું રહે. અને 12 નામ સૂર્યના રોજ છે 12 વખત બોલવાથી પણ તમને ફાયદો રહે. તો આટલું કરજો બેન, સારું રહેશે, બાકી વાંધો આવે એવો નથી. સ્વગૃહી સૂર્યબુધ તમને બહુ જલ્દી હેરાન નહીં કરે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો હેલો હેલો, હા, મારું નામ વિરલ છે. મારું નામ વિરલભાઈ, કેમ છો? મજામાં? હા, મજામાં. કેવો લાગે છે તમને અમારો કાર્યક્રમ વિરલભાઈ? બહુ જ મસ્ત લાગે છે, એટલા માટે જ કોલ કર્યો. ચલો બોલો, શું છે આપનો પ્રશ્ન? આમાં લગ્ન માટે જોયું છે, મારી બર્થડે છે 26/11/1996. 26/11/1996. સમય? હા, સમય મંગળવારે 4 ને 5 બપોર પછી. જન્મનું સ્થળ શું છે? કેલોદ પીપલિયા. ચલો, વૃષભ રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, મંગળવારનો દિવસ, મૃગશીર્ષ નક્ષત્ર અને બીજની તિથિ હતી. તમારો જન્મ બીજના દિવસે થયો છે અને મંગળવારે થયો છે. શુક્ર સ્વગૃહી છે ભાઈ, પણ 12મે શનિ કેતુ છે ને, લગ્નમાં પ્રોબ્લેમ આપે, એકાદ વખત સગાઈ લગ્ન ભંગ કરાવે, લગ્નની વાત છે આડે આમ છેલ્લે આવી ગયો, લાગે પતિ જ જશે પણ ના થવા દે. શનિ કેતુનું બહુ મોટું કામ છે. લાગે થશે છેક પોઝિટિવ હોય ને છેલ્લે ખબર નહીં શું થઈ જાય. શું કરવાથી લાભ થાય? શુક્ર તો સારો છે, સ્વગૃહી છે, કન્યા સારી જ મળશે, સુંદર જ મળશે. શનિ કેતુનો ઉપાય કરવાનો છે. શું કરી શકાય? દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરો, 7 લવિંગ, 7 અડદ અને 7 મરી ભગવાન શનિ મહારાજને ચડાવવાનું રાખો, ખૂબ લાભ થશે. અને શક્ય હોય ને તો રોજ સાંજે ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરો, ઘણો એવો લાભ જોવાશે, સારું એવું કામ પતશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી, ખૂબ સારો સત્સંગ કર્યો તમારી જોડે, મને તો મજા આવી, આશા રાખું છું તમને પણ મજા આવી હશે. હવે આપણે બાકીની રાશિને ન્યાય આપવાનો છે. શું કહે છે બાકીની રાશિ, તેના વિશે પણ વાત કરવાની છે. તુલા રાશિની વાત કરીએ. મિત્રો સાથે સંબંધો તણાવપૂર્વક ના થાય, મિત્રો જોડે બોલાચાલી ના થાય, એનું ધ્યાન રાખજો. કાર્યક્રમમાં સારો એવો ભાગ લઈ શકશો. પ્રેમ સંબંધમાં ઉતાર ચઢાવ દેખાય છે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. પોપટી શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિ, લાંબી મુસાફરીના યોગ બને છે. કોઈ સારી એવી લાંબી મુસાફરી પર જવાશે. વૃશ્ચિક રાશિવાળાને સમાજમાં પ્રતિષ્ઠા જળવાઈ રહેશે. ધાર્મિક કાર્યોમાં પણ સારું એવું કામ થશે. તમારી ક્ષમતા વધુ જવાબદારી લેવાનું ટાળજો. સફેદ શુભ કલર શુભાંક 3 રહેશે. ધન રાશિને સંબંધો સુધરી શકે છે. સંબંધોમાં સારા એવા પરિણામ લાવી શકો છો. તમારા વેપારમાં, તમારા પોતાના પર્સનલ ગ્રોથમાં સારું એવું તમે તક મેળવી શકો છો. પરિવારના સભ્યોથી સારા સમાચાર શક્ય છે, મળી જાય. અને રાજકારણમાં પણ સારા એવા કોન્ટેક્ટ બની શકે છે. રાજકીય ક્ષેત્રોથી પણ નાના મોટા લાભ થઈ શકે છે. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. તો સુંદર મજાની વાત કરી. અન્ય છેલ્લી 3 રાશિ મકર કુંભ મીન શું કહે છે? મહેનત કરવાથી સારી સફળતા મળે, સહકર્મચારીઓનો સહકાર વધે, પ્રવાસ ઉપર જવાનું થઈ શકે છે. પ્રવાસ ઉપર ક્યાંક નાનું મોટું જવાનું થશે. પ્રગતિની તકો દેખાય છે. તો સારું, કાળો શુભ કલર શુભાંક 5. કુંભ રાશિ, મજબૂત નિર્ણય લેવાય, ધાર્યા કામમાં સફળતા મળે, વિચાર્યું છે તેના કરતાં સારું થાય. શારીરિક અને માનસિક રીતે થાકી ગયા છો, તેમાં ધીરે ધીરે સુધારો થશે. વેપારમાં નવા ભાગીદાર બનશે. ઉદ્યોગ ક્ષેત્રે નવા લાભ થાય. લાલ શુભ કલર શુભાંક 7 રહે પ્રભુ. મીન રાશિને સંપત્તિ અને પ્રતિષ્ઠામાં સારો એવો વધારો જોવાય. આર્થિક સ્થિતિ ઘણી સારી થાય. બીજું, જે અધૂરા કામ છે, નથી પતતા, લાગે છે કે ક્યારે પતે, શું કરું, તે બધું કાલે પતી જશે. સારા સંબંધો બગડે નહીં, ખાસ ધ્યાન રાખજો મિત્રો. કોઈ તમારા નજીકના વ્યક્તિ, તમારા ભાઈ બહેન છે, તમારા પતિ પત્ની વચ્ચેના કોઈ સંબંધોમાં તિરાડ ના પડવી જોઈએ. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. તો સુંદર મજાની વાત કરી મિત્રો. 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે આપણે આજે ચર્ચા કરી. હવે જેનો પણ જન્મદિવસ કાલે છે તેનું કેવું રહેશે આવનારું વર્ષ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ,
તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. પણ સૌ પહેલા તો ભાઈ મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ જોઈએ તો ભાઈ કાઢ્યું છે 5th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે મિત્રો. શું સૂચવે છે 5th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ ને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે કે ભાઈ ફાઇનાન્શિયલ થોડુંક સંભાળવાનું, જરૂરિયાત પૂરતા પૈસા વાપરજો. મારા દરેક શબ્દોમાં ભાર રાખજો, બધું ના કહી શકાય, એક વાક્યમાં પતી જશે. જરૂરિયાત પૂરતા પૈસા વાપરજો, ખોટી જગ્યાએ ઉછીના પૈસા લેતા નહીં, કારણ વગર કરજો કરતા નહીં, દેવું કરતા નહીં, અને હા ક્યાંક ને ક્યાંક કોઈકને પૈસા આપતા પહેલા 100 વાર વિચારજો. ફાઇનાન્શિયલ જેનું પણ કાલે જન્મદિવસ બધી રીતે સારું છે, શારીરિક રીતે સારું, સમાજની રીતે સારું, પણ ફાઇનાન્શિયલમાં કોઈ આપણને લોચો ના પડવો જોઈએ એવું આ 2026નું વર્ષ છે જેનો કાલે જન્મદિવસ છે. એટલે દરેક રીતે પૈસા સાચવીને સમજીને વિચારવા અને વાપરવા માટે પણ 100 વાર વિચારવું. શું કરવાથી લાભ થશે? દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવો. માં લક્ષ્મીજીને ધન ધાન્યની દેવી કીધી છે, તો એક કમળનું ફૂલ, અને પોતે સ્વયં પદ્મશ્રી છે, કમળ ઉપર બિરાજમાન છે, માટે શુક્રવારે કમળનું ફૂલ ચડાવો, બહુ સારું રહેશે. જેનો પણ કાલે જન્મદિવસ છે આટલું કરે લાભ થશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી. આશા રાખું છું તમને મારા સત્સંગમાં મજા આવી હશે, મારી જોડે સત્સંગ કરવામાં મજા આવી હશે. આપણે ફરીવાર આવતીકાલે આ જ સમયે આ જ ચેનલ ઉપર મળવાનું છે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ અને સટીક સમાચાર, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે પણ મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહેવાનું રાખે છે. મનની વાત મંતવ્ય રૂપે જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરીવાર મળીશું આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.